આપનું સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પત્રકાર પરિષદ। આગામી 21મી જૂન રવિવારના દિવસે સમગ્ર વિશ્વ એ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સંપૂર્ણ તૈયારીઓ જ્યારે કરી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર અને રાજ્યની તમામ સામાજિક સંસ્થાઓ હોય, તમામ ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને ખૂબ જ ઉત્સાહ નજરે પડી રહ્યો છે। જ્યારે દેશ આખું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રધાનમંત્રી તરીકે આજ સુધી સૌથી લાંબા સમય સુધી સેવા આપવાનો રેકોર્ડ બનાવી રહ્યું છે। આ રેકોર્ડને અનેક સેવાકીય કાર્યોથી દેશની સૌ સામાજિક સંસ્થાઓ હોય, સરકારો હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય અને નાગરિકો હોય, એ તમામ લોકો એકબીજાને સામાજિક રીતે એકબીજાને મદદ પહોંચાડીને અને ખાસ કરીને અનેક વિષયોમાં ખૂબ સારા કામગીરીથી જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે 12મું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બી આ વર્ષે ખૂબ જ મહત્ત્વનું છે। કુલ મળીને આખા રાજ્યમાં હાલ સુધી 10થી વધારે મોટા કાર્યક્રમો અને આખા રાજ્યની અંદર યોગ દિવસ સુધી 24,000 જેટલા નાના મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। શાળાઓ હોય, કોલેજો હોય, કોર્પોરેટ ઓફિસીસ હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, ગાર્ડનો હોય અને જાહેર માર્ગો પર આ તમામ ક્ષેત્રની અંદર યોગ બોર્ડ દ્વારા રાજ્યના સામાજિક સંસ્થાઓ સાથે મળીને આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે। આ રવિવારના દિવસે રાજ્યના તમામ ગામડાઓથી લઈને શહેરોમાં યોગ દિવસની ઉજવણી બી થશે અને આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગનો જે થીમ છે તેના ઉપર કાર્યક્રમો બધી જ જગ્યા પર કરવામાં આવશે। આજે વહેલી સવારે ગિફ્ટ સિટીમાં 5,000થી વધારે ગિફ્ટ સિટીના મેમ્બર્સો આજના આ યોગા ઇન્ટરનેશનલ યોગા ડેની ઉજવણીના પ્રસંગે આજે યોગાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ જ રીતે આ વર્ષે યોગ દિવસના દિવસે કુલ મળીને 1.25 કરોડથી વધારે લોકો યોગ પ્રોટોકોલ તાલીમના ભાગ લેવાના છે। જે બધું રજિસ્ટ્રેશન થયું છે હમણાં સુધી 1.25 કરોડ લોકોનું રજિસ્ટ્રેશન થયું છે। આવનારા દિવસોમાં આ રજિસ્ટ્રેશન વધી શકે છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી બી આ બાબતની રિવ્યૂ બેઠક લઈ ચૂક્યા છે અને તમામ જિલ્લાઓની અંદર આ બાબતે કલેક્ટર શ્રી, સામાજિક સંસ્થાઓ, તમામ લોકો સાથે મળીને આના આયોજન કરી રહ્યા છે। સાથે સાથે 21મી જૂનના મુખ્ય કાર્યક્રમોમાં 14 જૂનથી 20 જૂન સુધી રાજ્યમાં યોગ સપ્તાહની જે ઉજવણી કરવામાં આવી હતી તેમાં મેં જેમ આપણે કહ્યું એમ 24,000 જેટલા કાર્યક્રમો કુલ મળીને કરવામાં આવશે। સમાજના વિવિધ વર્ગોને આવરી લઈને 12 જે વિશેષ કાર્યક્રમો છે તેમાંથી 10 કાર્યક્રમો થઈ ચૂક્યા છે અને આવનારા 2 દિવસમાં બીજા 2 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સફાઈ કર્મચારીઓ હોય, મહિલાઓ હોય, સિનિયર સિટીઝન હોય, ખેડૂતો હોય, આ તમામ લોકો માટે વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ જ પ્રકારે 17 મહાનગરપાલિકામાં 33 જિલ્લાઓના તમામ તાલુકા, નગરપાલિકાઓમાં, ગામોમાં એક સાથે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। દરેક જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં અને મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં સમિતિઓ કાર્યરત છે અને સાથે સાથે 21મી જૂન માટે હું ગુજરાતના તમામ નાગરિકોનો એટલા માટે આભાર માનું છું। આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે કમસે કમ 5,000 જેટલી સમિતિઓ ગામડાની હોય, તાલુકાઓની હોય કે પછી સમાજની હોય, એ યોગ દિવસની ઉજવણી માટે જે સમિતિઓ લોકોએ બનાવી છે તે જ સ્પષ્ટ કરે છે કે યોગા આજના સમયનો હેલ્ધી એજિંગ માટે સૌથી ઉપયોગી સાબિત થઈ રહ્યું છે। અને આપણે 2 દિવસ પહેલાંના દ્રશ્ય જોયા વિદેશની ધરતી પર દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વાગતમાં
એ વિદેશીઓ યોગના માધ્યમથી એમનું જે સ્વાગત કર્યું તે દ્રશ્ય જ દર્શાવે છે કે આપણી સંસ્કૃતિ, આપણું યોગ એ આજે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે. યોગના ટીચર્સની ડિમાન્ડ એ માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયાભરની અંદર અલગ અલગ દેશોમાં ખૂબ સારા પગારમાં આ યોગ ટીચર્સની માંગ વધી રહી છે. એ બી આપણા સૌ માટે ખૂબ સારો વિષય છે. અને યોગ બોર્ડ દ્વારા જે ટીચર્સને ટ્રેનિંગ અને સામાન્ય નાગરિકોને દરરોજ સવારે યોગના પાઠ કરી શકે તે માટે જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એ વ્યવસ્થાઓમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે તે બદલ યોગ બોર્ડને બી હું અભિનંદન આપું છું. ખૂબ સારી કામગીરી થઈ રહી છે અને અમારા ચેરમેન શ્રીને ખાસ અભિનંદન આપું છું. ખૂબ સારો પ્રયાસ કરે છે, એમની આખી ટીમ સારો પ્રયાસ કરે છે અને આવનારા દિવસોમાં આ પ્રયાસ હજી વધુ નીચે સુધી પહોંચાડવા માટે યોગ બોર્ડ દ્વારા કામગીરી કરવામાં આવશે.